હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય તો બધા મિત્રો મજામાં જ હોય. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે ને આજે સોમવાર, આપણા ઓફિસે જવાનો લાસ્ટ ડે છે. આપણે પછી તો આપણે ગામડે જવાનું છે ભાઈને મેરેજ કરવા, એટલે પછી ફૂલ મોજ કરવાની છે અને ગામડાની ઠંડીનો માહોલ માણવાનો છે. ટૂંક સમયની અંદર જવાનું થાય આપણે. જોવો તમે સૂરજનારાયણનો વ્યૂ, જાય સૂરજ દાદા, મસ્ત સૂરજનારાયણનો વ્યૂ છે. આજે તડકો પણ સારો છે, ઠંડી બહુ છે નહીં, માપે માપે છે ઠંડી. તો ચાલો આજે ઓફિસે, અને આજે થોડા ઘણું કામ છે મારા લાયક છે, જે બધું પતાવી દઉં. કેમ કે પછી કાલે કોઈ ફોન ન કરે મને કે ભાઈ ઓલું કામ ક્યાં પડ્યું છે, ઓલી વસ્તુ કઈ રીતે મૂકવાની છે, કોને આપવાની છે. આજે બધું ક્લિયર કરી દો. કસ્ટમર જે ગયા છે જેનું બાકી છે એને ફોન કરીને બોલાવી લઉં. પછી જે નવેનું કામ છે એક માણસ આવે એમ છે, એ સંભાળશે થોડોક ટાઈમ, એટલે વાંધો નહીં આવે. તો ચાલો અહીંયા ઓફિસ છે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. મારે હવે ગામડે જવાનું છે. એકવાર મળી લઉં કેવીનને લાસ્ટ વાર, ને પછી નક્કી નહીં પાછું અહીંયા કઈ આવવાનું થાય મારે. બોલો, આજે હું ગામડે જાઉં છું કાલે. આજે મારો છેલ્લો દિવસ છે. પછી ખબર નહીં ભાઈ, તો હું તને ક્યારે મળું તો કહી દે તારા દિલની વાત, તારે કે કહેવાની હોય તો મને. આજે વેપાર ઘટી ગયો એવું મને લાગે છે અત્યારે બધાને. હે, હું સવારનો બેઠો હતો, મને એવું લાગે છે ખરેખર મકર સંક્રાંતિની રજા પડી ગઈ ને એવું અત્યારથી એવું દેખાય. તો કાલે જ છે ને મકર સંક્રાંતિ, પ્રમ દિવસ. તો આપણે કાલથી રજા પડતી કેમ થાય 2 દીની? અમુક કસ્ટમર છે એ એનું હાઈલા જ રાખવાનું છે. અમુક કેમ 2 રજા રાખવાની છે આપણે? વાસી ઉતરાયણ હોત કરવાની લે વાસી ઉતરાયણ હોતે કરવી જ ભાઈ. આને કાંઈ વાંધો નહીં, મંદિરનો માહોલ છે. તો અને આ બધા અત્યારે ભાઈ ફૂલે ફૂલ જોશમાં જ છે ભાઈ. કાપવા સિવાય વાત નહીં. હા, ડીજે લીધું કે શું છે? ડીજે એવું છે, પણ આવવાનું તો હોય છે ને ડીજે ગમે કઈ બુકિંગ તો કરાવી દીધું હોય છે ને. હોય જ ભાઈ, મને પૂછતું હોય. આમ તો જો પતંગ લો બોલે હોલ બાકાજી કરે છે ભાઈ પતંગની. હું તો આ વખતે ગામડે મોજ માણવાનો છું થિયરની. ગામડે જાઉં છું એટલે ગામડાની મોજ માણી લઈ, પછી ખબર પડે શું કરવું. હે, પછી હું પાછો ક્યારે આવી તને ખબર? 1 મહિનો વહી જાય અમારે, 1 મહિનો આખો. 1 મહિના પછી આવી હું, લગ્ન કરી ફ્રી થાય પછી હું આવે પાછો. ક્યાં સુધી ગામડે આવીશું? હે, ઉત્તરાયણ ને લગ્ન કરી નાખી જોરદાર. તો ઊંધિયાનો શું પ્લાન છે? બોલો, મિલનનો ભાવવાની નથી કરવાના વખતે ઊંધિયાનું કઈ નક્કી? ઓલી વખતે કર્યું હતું ને મિલન ને નેડા, મિલન ને ભાવા ને બધી જો ને ઉત્તરાયણમાં જતું ને ઊંધિયું ને એવું નતું બનાવ્યું એને. ઉત્તરાયણમાં હતું ભાઈ. એ રક્ષાબંધન ના દિવસે તો કર્યું, પણ ઉત્તરાયણ ના દિવસે હતું એ ફાઇનલ છે. મને ખબર છે ને, મિલને શું કીધું હતું? બનાવી સ્ટોલ હોત કરવાનું કીધું, ખબર છે? દુકાન પાસે એને ભાવાય બે ભાવાય એને દુકાને બનાવ્યું હતું. આ વખતે કઈક મને હવે નથી લાગતું, હવે ન હોય ને, નકર તો અત્યારે સ્ટીકર છપાવવા મીઠા જાહેર મીડી હોય થવા. વાંધો નહીં, ડેરીએ એવડી બેકરીમાં જ લઈ લેવાનું, ફરસાણમાં જ લઈ લેવાનું. હે, હમણાં સ્ટોલ લખાઈ જાય ધોમ બેસાય, જેટલું પરસન્ટ જોતું હોય છે એટલું મળશે. શું કેવું?
કાલે મારા ઘર પાસે ઓલો જય નમકીન વાળો છે એની પાસે ટ્રાફિક 3 કિલો વસ્તુ લે ને એટલે કંઈક 1 કિલો વસ્તુ ફ્રી એવી કંઈક એની સ્કીમ છે. અને ભાઈ ટ્રાફિક એની વાત પૂછમાં તો ગજબ ટ્રાફિક હો ભાઈ, બહુ ટ્રાફિક કરે ભાઈ. આજે ઊંધિયું અને પૂરીનો પ્લાન છે. પૂરી લેવા તો બહાર અમારા ભગવતીમાં જવું તો પણ ઊંધિયું વરગણે લઈ લઈ એટલે આપણે ખાલી જઈએ. ટેક્સી બોલાવી લીધી, અત્યારે ટેક્સી બોલાવી છે અને અમારા માણસો બધા જાય છે એક્ઝિબિશનમાં એવું થાય છે. ત્યાં લોકો જાય છે એક્ઝિબિશનમાં. કેટલું થાય છે? 50 કિલોમીટર જેવું થાય છે. એ છે ને જાય છે એક્ઝિબિશનમાં, સમજો. એટલે તું આટા નહીં મારતો અહીંયા, હાલ ઉપેડ અંદર. તારી અહીંયા જવા દેલ. શું કે છો? કેમ તને કઈ વાંધો છે? સરસાણાભાઈ મોટા પાયે એક્ઝિબિશન છે અમારા બિઝનેસનું. તો અમારા 5-6 જણા ગયા છે એક્ઝિબિશનમાં. જોઈ ત્યાં નવી નવી આઈટમ હોય છે બધી. આજે હવે જોઈ કેવાક ડાયમંડના નાંગ ને એવું બધું લઈને આવશે. અલગ અલગ વસ્તુ હશે અહીંયા. ડાયમંડ હોય છે, બીડ્સ થઈ છે. અમારા ધંધાના લાયક એક્ઝિબિશન છે, બહુ મોટું ભાઈ સરસાણા ડોમમાં. તો બધા ગયા છે, 5-6 જણા ગયા છે અમારી ટીમમાંથી. જોઈએ શું આવે છે નવું આગળ. 2 થી 3 કલાકમાં લગભગ રિટર્ન આવી જાય. તો જોઈએ આવી કેવી વસ્તુ નવી નવી માર્કેટમાં આવે છે. નવું આપણે નવું ડેવલપમેન્ટ કરવું પડે, કારણ કે હવે આવનારો સમય બધો બીટ્સનો છે. તો નવા બીટ્સ લઈ આવવા જોઈએ માર્કેટમાં અને ચાલશે. હવે સ્ટોન ડાયમંડનું બધું ઓછું થઈ ગયું માર્કેટમાં, હવે બીટ્સ આવી ગયા. અત્યારે ઇન્ડોવેશન જોધપુરી શેરવાની આમાં બધા એમાં બીટ્સ જ વધારે લાગેલા. તો હવે એ લોકો ત્યાં ચાઇનાથી બધા આવ્યા છે, બધા લોકો એના જ્યાં વેપારી હોય ને બધા બીટ્સનું. હવે જોઈએ કઈ રીતનું છે. હાલ તો ક્યાં આટા મારશો તું? ક્યાં? ત્યાં હું છે? આ શું કરે સમજો? કઈ કામ છે કે કઈ કામ જ નથી? શું છે બોલ? કે બીજું તને નવીનમાં કઈ હોય તો બોલ ને. બોલ બોલ. સાંભળવા નથી દેવું. હા શું કરે ફોનમાં વાતો? કોઈ માણસ ફ્રી નથી વાતચીત કરવા, એટલા ફોનની અંદર મશગુલ થઈ ગયા. કેવો ફોન જોવે નિરાયતે જોયું અને આ તો કંઈક મોટો વહીવટ કરે છે. આજે અનિકેતભાઈની બધા ગયા હતા એક્ઝિબિશનમાં. હવે હું કર્યું છે એ ભાઈ અત્યારે કહે નહીં, થોડોક હિસાબ કિતાબમાં પડ્યો છે. બરોબર છે. અને તું કેમ એમ કે છે એનું નામ લેતો નહીં? એમ ન થઈ જાય, કાંઈ ન થઈ જાય. એમ ફોજો માણસ છે, એવો કઈ હાવ ગાંડો માણસ નથી. અને તે કેમ જ અત્યારે વારવાનું ચાલુ કર્યું? હે જોગી હો અમારે જોગી. હે ઓય પાછો ખીજાવાની વાત જ નથી. તો માલ સ્ટોક થઈ ગયો છે. આ એમડીઆ શું છે? કપાતો નથી, કેમ થાય છે? સીટો ને એવું બધું કેમ અત્યારે એટલું બધું સ્ટોકમાં છે અહીંયા? આ વખતે જો ને આ કાંઈ એટલો બધો ગોડાઉન ફૂલે ફૂલ છે તારે. આ બધું હમણાં થોડીક મકર સંક્રાંતિ હતી અને મકર સંક્રાંતિ આવે છે એટલે રજાનો માહોલ હોય અને કમૂરતા હતી એટલે ધીમું ધીમું હાલતું હતું. એટલે આ બધો સ્ટોક છે, નકર કઈ સ્ટોક એટલો બધો હોય નહીં. હા એમ નહીં તો અહીંયા તો હાલ
તો શું કેવું તારે કે બીજું કે નવીનમાં હોય તો? એમાં એમ હતું કે ટોક તો પડ્યો છે પણ ઉતરાયણ જાય ને પછી બહરો બોલાવું સીટોનો તમે જોવો ખાલી. હા હા અહીંથી ધક્કો મારતે ક્યાંથી હું ધક્કો મારું? બોર્યું છે હા ખાલી થઈ જાય પણ ઉતરાયણ જાય ને હા પછી કઈક લઈ ગયું રેટ પડશે કેમ કે બે કંટાળો આવે છે. રજાનો માહોલ છે એટલે ને. હા હા બોર્યું પડી જાય છે પડી જાય છે. વેસારી એટલે પડી જાય છે. મેં પાછો ટેમ્પો મોકલ્યો એમાં એમ હતું 10 બંબુ રાખ્યા છે પણ આ લોકો જોતા છે 25 પણ કઈ ગ્રાહક આવી જાય કઈ નક્કી ન હોય એટલે ઈ રીતનું જ છે આયોજન. હા બરોબર છે એટલે તમે ટેમ્પો પાછો મોકલી દીધો આ છે. પાછો મોકલ્યો છે પણ ઈ રીતનું આયોજન છે કે 10 બોક્સ સામે હમાડવા છે અહીંયા. અને આજે મારી વિનંતી આજે છે. ઓલા બધા ગયા હતા એક્ઝિબિશનમાં હા તો કંઈક નવું આવશે તને ખબર છે? નવું આવશે કઈ ટૂંક સમયમાં નવું આવશે હવે. અહીંયા કેમ સફાઈ કરી હતી આજે અત્યારમાં? વાતો સુધી છે મને હા અશ્વિન કાકાને જેમ તું કઈ ફોન ન કરો જોયા ન કરી કેતો એવું છે. કોઈ સિદ્ધાંત છે પહેલેથી હા જય મુરલીધર થકી આલું છું હું. હા બરોબર છે. આમ તો તું આહિર તો છો જ. હા આહિર ને મુરલીધર પેલા હોય શું કેવું? એટલે થોડું કામ કરવું પડે કેતા ઘણું કામ કરવું જોઈએ. ખોટા પગ. બોક કઈ ગણી નાખીએ થોડા ઘણા હા એટલે મારું કામ થોડુંક હાલ્યા કરે છે. એટલે હાથ અનિકેત પાછો આમ હિસાબ કિતાબમાં બાયર છે પણ આમ થોડોક વિજયભાઈ એટલે થોથરાઈ જાય છે. છે. હા અહીંયા ભાઈ લાઈટ ખેર તો અઢીના જ છે ને બધા હા હા ભાઈ એ બધા અઢીના જ છે ભાઈ. અહીંથી ત્રણની લાઈન છે એટલે ઈ ઓકે જ હોય હાલ ભાઈ. હા આપણે કઈ બધું ઓકે જ હોય. હા લોઢે લીધો જ હોય. તો બંબુ હોય એટલે બહુ આવી જાય છે. હા એ વાત સાચી છે. લાઈટ ખેર તો ભાઈ હોળસ છે ને જોઈ લે ભાઈ. મને કેમ કે ઓછું છે ઓલો એકડો કેમ છે આમ રાખ મુંડું તને ઓછો હુજતું લાગે મારી જેમ. આ નહીં ભાઈ હોળસ છે. ઈઝી હોય રાઈટ. અને આમ જો એમડી કામ કરવું પડે. આ આખા દીના 4 જ માવા ખાય છે અનિકેત. હા તું મારું તો 2 જ માવા 2 થી 3 કે 8-9 ખવાઈ જતા હોય અંદાજે. હા અને હું શું કહું તને હા કામ કરવું જરૂરી છે. ના કામ કરવું નકર છે ને હાથ પગ દુખી હાથ તો જે દુખે ને પગમાં તોડ્યું થાય. પગમાં તોયડું થાય હા. એટલે કામ કરવું જરૂરી છે. મોટી પછી પેટ વધે હા. એની કરતા કામ કરી લેવું શું કેવું? હા એ વાત સાચી ભાઈ. હા અને અશ્વિન કાકાગડી છે ને હું આવ્યો નિકેતનું ચાર્જર લેવા. હા મને કે ક્યાં જવું? મેં કીધું મારે નનિકેતને જવું વડાપાવ લેવા. તો મને કે મારે એટલું લેતો હોય છે. તો લાવ્યો પછી વાટે રહ્યો કે નથી કઈ લાવ્યા નહીં એ મારી વાટે હતા એને એમ કે બોલો વડાપાવ લઈને આવે મારા. એ વાત એ તો હું સમજી ગયો હતો. હે હું સમજી ગયો હતો. એટલે જ કહું છું. અમારે બાપુ છે ને ઝીણું કટિંગ મીંડા છે કરવા જોઈ લો તો પેકેટ જો ખાલી એટલા પેકેટ ખાલી જો હે. એટલા જ જોવા આમાં રસુલભાઈ નથી બાજુ એટલે અશ્વિનભાઈ ને અશ્વિન કાકા ના થવાના ખાવા હાટોડી આવવાના હા આવવાના છે. તો વાંધો નહીં નકર ઈ તમને ખબર વાઈટ આવેલ ગમે યાદ આવી ગઈ હોય. આગળ હાલ્યા આમ બેઠા છે ઓમ કરમાં. હા ભાઈ એને વાઈસ આવી જાય આગળ હોતે આ કોને દેવાની છે? એ ધીરુભાઈ અંબાણીને. આ કોને દેવાની? તારે સીટું દેવાની ધીરુભાઈ અંબાણીને. હા? હા ધીરુભાઈ અંબાણીને હું કોણ અને એ નથી ખબર કોણ કી ધીરુભાઈ અંબાણી છે ઈ. તો ભાઈ અમારે બટા જટી બોલાવે છે ભૂકો કરવાની વાત બીજી કઈ વાત જ નહીં. બસ જ બોલાવો. એવું છે મારે જાવું છે એલા. કાં તું કે નહીં મારે આમ જાવું? જાવું જ છે ભાઈ. બોલ એની કે તું આજ કઈ બોલ્યો નહીં બીટ્સમાં ગયો તો મેં તને પૂછ્યું તું ત્યાં કઈ જવાબ દીધો નહીં. બોલ ની ભાઈ. મોઢે ને ફોનમાં નહીં જાય. હે એક્ઝિબિશનમાં ગયો તો આવડો આ ભાઈ ત્યાં એમ્બ્રોડરીના બીટ્સ ને લગતું બધું હતું પણ આ ભાઈ કઈ કહેતો નથી હવે. એ તને કહે છે ઈ. ઓય ઈ માણા આપો ઊંધો. બોલો ને આપણા ગામમાં જ્યાં રસ્તો જ નથી બધું બીચનું. તો તમે ગયા તા હું અહીંયા કરવા બસ આટા મારો. લ્યો
ધક્કો માથે પીડ્યો ભાઈ આ બધાને ભાડું માથે પીડ્યું ટેક્સીનું એસીમાં ગયા અને 50 કિલોમીટર આઘા ગયા દેશીમાં આવ્યા પાછા કે કાંઈ હતું નહીં લ્યો તો મોટો ખાવા બીજો હોય હાલો ભાઈ તમારો નાસ્તો કટિંગ થઈ ગયો જ બધાનો મોટો ખેસો અશ્વિન કાકાને બ્રેક ગયો પેલા એવો કેવું પંચ સ્કૂટી ડાયર બનાવે ને એવું બનાવ્યું હો બાકી બાપુએ પણ આપણે ખાવાનું થતું નથી કેમ કે આપણે હમણાં તબિયત થોડીક વધારે બગડતી જાય છે કારણ કે પેટમાં દુખે છે એટલે આજે મારે ફાઇનલ છે એક્સરે કરાવવાનો તો પછી એક દી પેટમાં દુખે 2 દી દુખે પછી સતત દુખ્યા કરે તો એ સારું નહીં આપણે કંઈ એસ્ટિંગ કાકાને જેમ નથી કરવાનું એ તો મટી જાય કે દવા પી લઈ જાય પણ વડાપાઉં ખાધું પછી આખી રાત તું જઈ ગયો એમડી પછી કે આખી રાત જઈ ગયો એટલે એ ધંધો કરવાનો નથી થતો આપણે એ કાંઈ નહીં અનિકેત અને એમડી આજે તમે બધા છેલ્લી વાર છો વ્લોગમાં તો કાલથી હું ભાઈ અહીંયા આવવાનો નથી ગામડે જાઉં છું યાદ કરશો કે કાંઈ નહીં કરો કે તારું ખાવામાં ધ્યાન છે નકરું તો તને કરીએ જ ને પણ તું શું તો મારે શું કરું બીજું કે આની કે એનું ખાવું હોય તો કહી દેવાય વિજયભાઈ ભલે બેઠા હોય કે ભાઈ મારા 2 લેતો આવજો ઈ જ લીવો પૂછો અનિકેત જ લીવો અમારી હાથે અનિકેત કારું નો આવી ગયો ને લઈ આવ્યો હોય નહીં બધા ઈ આવ્યા કે નહીં ત્યાંથી આવ્યા કે નહીં તઈથી વડાપાવ મારી હાટું લેતા આવ્યો એને કીધું હોત ખબર વિજયભાઈ ને કોણ કોણ એ બધા નાસ્તો પાણી કરીને આવ્યા હું નહીં એમ એમ ખબર હોય તો હું ગયો તો ચાલો મિત્રો આપણે જમીને ફ્રી થઈ ગયા અને હવે આપણે જવાનું છે બીજે કામ પતાવી દઈએ એટલે બાકી આજે બેગ પેક કરવાની છે તો બેગ પેક કરી લઈ એટલે હવે કાલે પછી બીજું ગામડે જવા થાય એટલે કાલે પછી કે પેક કરવું પડે નહીં હજી 2-3 વસ્તુ છે એ પહેલે લઈ આવવાની બધી વસ્તુ લેવાઈ જાય બધી સંભાળીને બધી થેલામાં પેક કરી દઈએ એટલે પછી આપણે ટાઈમે વાંધો આવે નહીં એટલે કોઈ વસ્તુ ભૂલાય નહીં જે વસ્તુ લઈ જવાની છે ને તો ખાસ ભૂલાય નહીં એકાદી કપડાની જોડી ભૂલાઈ જાય ને તો એ હાલશે બાકી જે વસ્તુ મેન જરૂરી વસ્તુ છે લગ્નની એ તો બધી લઈને જ જવી જોઈએ એટલે અત્યારે શાંતિથી યાદ કરીને બધી વસ્તુ મૂકી દેવાની તો ચાલો મળશું કાલે એક નવા વ્લોગમાં કેમ કે આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ મળશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આગળ બહુ બધા આવશે ગામડાના લોટ કાલે પ્રમ દિવસે ગામડાનો બ્લોગ ચાલુ થઈ જાય તો તમને કાલે એને પ્રમ દિવસે ગામડાની સફર કરાવીશ ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો બાકી ચાલો મળ્યા કાલે નવા બ્લોગમાં બાય બાય